વડોદરા જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનના સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનના સંગઠન પર્વની ઉજવણી નિમિત્તે સ્નેહ મિલન સમારોહ અને સંગઠન પર્વની ઉજવણીમાં ગુજરાત કોન્ટ્રાક્ટરના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના પ્રમુખ યતીન શાહ સાથે ગુજરાત પ્રમુખ કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખે નવા કોન્ટ્રાક્ટરોને એસોસિએશનમાં જોડાવા અપીલ કરી હતી। ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ કે પટેલે કોન્ટ્રાક્ટરો રાષ્ટ્રનું નિર્માણ કરે છે એટલે તે મુખ્ય બોડી છે। દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી દેશની આન બાન અને શાન સાથે પ્રજાની સુવિધાઓ આપે છે। કોન્ટ્રાક્ટર રોડ બ્રિજ સહિતના કામો કરે છે, તેથી સરકારમાં મહત્વની બોડી ગણાય છે તેમ જણાવ્યું હતું। આજ રોજ વડોદરા જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનની સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવેલો છે, જેમાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ શ્રી કે પટેલ સાહેબ તેમજ અન્ય હોદ્દેદારો ક્યુ પોઈન્ટ સેક્શનના સંજયભાઈ બધા ઉપસ્થિત રહ્યા। એમાં અમે આજે આમ તો સ્નેહ મિલન સમારંભ હતા, પણ કોન્ટ્રાક્ટરોના પ્રશ્નોનું બી અમે એક ઓપન હાઉસ કર્યું છે, જેમાં કોન્ટ્રાક્ટરની રજૂઆતો જે એમના મુશ્કેલી પડતી હોય એના પ્રશ્નોના નિકાલ માટે એમના પ્રશ્નોની નોંધણી થઈ છે। તેમજ આજે આ મૂળ તો સ્નેહ મિલન જ છે, અમારું આખા ગુજરાતમાં પર્વ કર્યો છે કે ભાઈ સ્નેહ મિલન સમારંભનો પર્વ એક કરવાનો છે, જેનું આયોજન જેના ભાગરૂપે આજે વડોદરા જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશને એનો ભાગરૂપે એનું આયોજન કરેલ છે। અને હવે આ બધા પ્રમુખ સાહેબ અને બધાનું સન્માન સમારંભ કરી અમે આનો પૂર્ણાહુતિ કરીએ। આપણું ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન સમગ્ર ગુજરાતના 5000થી વધારે કોન્ટ્રાક્ટરોનું કામ કરતું એક સંગઠન છે। સંગઠનના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટરોના મળી શકાય, સ્નેહ મિલનના ભાગરૂપે એકબીજાના પ્રશ્નોની રજૂઆત કરી શકાય અને કોન્ટ્રાક્ટર એસોસિએશનની સભ્ય ઝુંબેશના ભાગરૂપે નાના જે કોન્ટ્રાક્ટર નવા થયા હોય એ એસોસિએશનના સભ્ય બને, એટલે કોન્ટ્રાક્ટર એસોસિએશન મજબૂત સંગઠન બને અને સરકારની અંદર કોઈ પણ રજૂઆતો કોન્ટ્રાક્ટરના નાના પ્રશ્નની સરકારની અંદર રજૂઆતો કરી અને એનું સોલ્યુશન કરી શકાય અને એકબીજા સાથે પારિવારિક ભાવના થાય, એ સ્નેહ મિલનનો મુખ્ય હેતુ છે। અને જિલ્લાના પ્રશ્નો નાના હોય એ પ્રશ્નો જાણી અને દરેકને એનો ઉપયોગી થાય, એટલે આ કોન્ટ્રાક્ટર રાજ્ય લેવલે સરકારશ્રી, મુખ્યમંત્રીશ્રી દરેકને રજૂઆત કરતું આ એસોસિએશન છે। એના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર સંગઠન પર્વ તરીકે સંગઠનને મજબૂત બનાવવા, નવા સભ્યો બનવા, એ હેતુથી દરેક જિલ્લાની અંદર એસોસિએશને નક્કી કરેલું છે। એના ભાગરૂપે અત્યારે આજે વડોદરા જિલ્લા એસોસિએશનના પ્રમુખશ્રી એમના હોદ્દેદારોએ આમંત્રણ આપી અને ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના હોદ્દેદારોને બોલાવી અને સ્નેહ મિલન યોજ્યું છે। એમાં સારી એવી સંખ્યાની અંદર બધા કોન્ટ્રાક્ટરો ભેગા થયા છે, એકબીજાને મળે છે અને સંગઠન મજબૂત થાય એના પ્રયત્નો કરવાનો મુખ્ય હેતુ। કોન્ટ્રાક્ટરના પ્રશ્નોની રજૂઆત જે છે નાના મોટા કાયમી આ એક ચક્ર છે, પ્રશ્નો આવતા જાય અને એની રજૂઆત સરકારમાં થતી જાય અને એમાંથી સોલ્યુશન થતું જાય, એટલે અમારી કોઈ પણ અહીંથી જે રજૂઆત આવે એ સરકારશ્રીમાં રજૂઆત કરતા હોય અને એની સાથે સરકારશ્રીમાં મિટિંગો, સેક્રેટરી હોય, મુખ્ય ઇજનેરશ્રી હોય, મુખ્યમંત્રી સાહેબને પણ, વિભાગના મંત્રીઓને પણ રજૂઆત કરી અને આ કોન્ટ્રાક્ટરના પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય। કોન્ટ્રાક્ટર જે રાષ્ટ્રના નિર્માણનું કામ કરે છે, મુખ્ય બોડી છે। કોન્ટ્રાક્ટરો એ દેશનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ કરી અને દેશની આન બાન શાન અને પ્રજાને જે સુવિધા આપે છે, બિલ્ડિંગ, બ્રિજ, રોડ, રસ્તા, આ બધાનું નિર્માણ કોન્ટ્રાક્ટરો, એટલે કોન્ટ્રાક્ટરો એ મહત્વની એક બોડી છે। એના આધારે સરકારની અંદર પણ એનું મહત્વ અમારા કોન્ટ્રાક્ટર એસોસિએશનનું બહુ મોટું મહત્વ છે। એના ભાગરૂપે આજે વડોદરાની અંદર સ્નેહ મિલનનું આયોજન મને બહુ આનંદ છે કે બહુ ઉત્સાહથી બધા કોન્ટ્રાક્ટરો એના જે પ્રમુખ અને હોદ્દેદારોએ પ્રયત્ન કરી અને અહીંયા સભ્ય ઝુંબેશ રીતે નવા 50થી વધારે કોન્ટ્રાક્ટરો નવા સભ્ય બને એવો પણ પ્રયત્ન કરેલ છે। અને મારું નામ કે પટેલ, સાથે અમારા સંજયભાઈ છે, પંકજભાઈ છે, પરિમલભાઈ છે, બધા કોન્ટ્રાક્ટર એસોસિએશનના હોદ્દેદારો છે। આજે વડોદરાની અંદર અમે આવ્યા છીએ। આ પત્રકાર મિત્રોએ પણ અમારી નોંધ